હવે વાત કરવી છે બિસ્માર રસ્તાઓની। રાજ્યમાં બિસ્માર રસ્તાઓની ભરમાર છે। તૂટેલા બ્રિજ હોય, બિસ્માર રસ્તા હોય, પાણી ભરાયેલા હોય, એવી અઢળક સમસ્યાઓ સામે આવી છે। પરંતુ જે દ્રશ્યો આપને દેખાડવા છે એ દ્રશ્યો મુખ્ય જગ્યાઓના છે। સૌથી પહેલા દ્રશ્યો પાલનપુરના છે। પાલનપુરનો આ 3 લેગ એલિવેટેડ બ્રિજ, એમ તો કહેવાય છે કે દેશમાં આ બીજા ક્રમનો સૌથી હાઈટેક, સૌથી મસ્ત અને એલિવેટેડ 3 લેગ બ્રિજ બનાવવામાં આવ્યો છે પાલનપુરમાં। દેશનો બીજા ક્રમનો આ બ્રિજ છે। હજુ આ બ્રિજને ખુલ્લો મૂકી 1 વર્ષ જેટલો સમય થયો છે। કરોડો રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પોતે આ બ્રિજનું લોકાર્પણ કર્યું। પરંતુ અત્યારે પરિસ્થિતિ શું છે? માત્ર 1 વર્ષની અંદર આ બ્રિજ ડેમેજ થઈ ગયું છે। બ્રિજના 2 એક્સપાન્શન થોડાક દૂર થઈ ગયા છે, વચ્ચે ગેપ થઈ ગયો છે અને પરિસ્થિતિ એવી છે, વાહન ચાલકોને ભય એવો સતાવી રહ્યો છે કે ક્યાંક ગંભીરા જેવી દુર્ઘટના ન સર્જાઈ જાય। જ્યારે આ બાબતે કાર્યપાલક ઇજનેરને પૂછવામાં આવે છે, નાયબ કાર્યપાલક ઇજનેર એવું કહે છે કે આ તો રિપેરિંગની એક પ્રક્રિયા છે, એટલા માટે અમારે થોડોક હિસ્સો તોડવો પડ્યો છે અને પછી અમે આમાં રિપેરિંગ કરીશું। હવે સાચું ખોટું તો એ જ જાણે, કારણ કે ટેકનિકલ ભાષામાં આટોઘાટો ફેરવી રહ્યું છે, ગોળ ગોળ વાતો ફેરવી રહ્યું છે કાર્યપાલક ઇજનેર। પરંતુ લોકોની સલામતીનું શું? શું બ્રિજના કામમાં આ રીતે ભ્રષ્ટાચાર થાય છે? રસ્તાના કામમાં તો ભ્રષ્ટાચારના અનેક અહેવાલો આવે છે। અમદાવાદના કેટલાય બ્રિજ એવા બતાવ્યા હતા, પહેલા એવા અહેવાલ પણ દર્શાવ્યા હતા કે જેમાં ભ્રષ્ટાચાર થયો હોય। હવે આ દેશનો બીજા ક્રમનો 3 લેગ એલિવેટેડ બ્રિજ, શું તેના કામમાં પણ ભ્રષ્ટાચાર થયો છે? આ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે તેના પુરાવા સામે આવ્યા છે। બીજા દ્રશ્યો સુરતથી આપને બતાવે છે, જ્યાં રસ્તાઓ બિસ્માર છે અને એટલી હદે રસ્તા ખરાબ છે કે વાહન ચાલકોને હવે ભય સતાવી રહ્યો છે કોઈ અકસ્માત ન થઈ જાય, જીવનું જોખમ ન આવી જાય। આમ આદમી પાર્ટી આ બાબતે મેદાનમાં આવી છે। આમ આદમી પાર્ટીએ બિસ્માર રસ્તા મુદ્દે રસ્તા ઉપર ઉતરીને વિરોધ નોંધાવ્યો છે। ત્રીજા દ્રશ્યો છે કડીના, જે રસ્તા મુદ્દે ધારાસભ્ય પોતે બગડ્યા છે। કડીના હમણાં નવા નિમાયેલા ધારાસભ્ય પોતે ફોન કરીને ઇજનેરને કહે છે કે આ રસ્તા તૂટેલા છે, ખાડાઓ થઈ ગયા છે, ખાડાઓ તમે પૂરો। તો ઇન્જિનિયર એવું કહે છે કે તમે અમને લખીને આપો તો અમે ખાડા પૂરવશું। શું ઇન્જિનિયરોની આવી જવાબદારી છે? શું ઇન્જિનિયરો આવું કામ કરે છે આપણે અહીંયા કે ધારાસભ્યને પૂછીને એવું કહેશે કે તમે લખીને આપો તો અમે કામ કરીશું? આ પ્રકારની તો પરિસ્થિતિ આપણા તંત્રની છે કે જે કોઈને ગણકારતું નથી કે ના પ્રજાની પરેશાની જુએ છે। ચોથા દ્રશ્યો કચ્છના છે, જે ટ્રાન્સપોર્ટ એસોસિએશને સ્વૈચ્છિક આજે હડતાલ કરી છે અને હડતાલ કરવા માટે ધંધા રોજગાર બંધ કરીને રસ્તા પર ઉતરવું પડ્યું છે, કારણ કે રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે વાહનોને નુકસાન થાય છે અને એ નુકસાનની ભરપાઈ આર્થિક રીતે કરવી પડે છે, જેના કારણે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ઓનર્સની કમર ભાંગી પડે છે। એ લોકો હવે રસ્તા ઉપર ઉતર્યા છે અને રોડ નહીં તો ટોલ નહીંનો નારો લગાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા કે મોટા મોટા ટોલ ટેક્સ તમે વસૂલો છો, સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે, ટોલ ટેક્સ તમામ ભરે છે, તો પછી રસ્તાઓ સારા કેમ નથી આપતા? રસ્તાનું સમારકામ કેમ નથી કરતા? આ મુદ્દે આજે વિરોધનો વંટોળ ઉભું થયું છે। સૌથી પહેલા આપણે એ દ્રશ્યો બતાવ્યા છે પાલનપુરના, જ્યાં લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા અને ભયના ઓથાર હેઠળ એ બ્રિજ પરથી અવર જવર કરવાનું પણ લોકોએ બંધ કર્યું હતું। જો કે હવે બ્રિજ જ્યારે અહેવાલ દર્શાવ્યો ત્યારબાદ રિપેરિંગ કામના બહાને બંધ કરી દેવાયો અવર જવર માટે। ગુજરાતમાં વધુ એક બ્રિજ દુર્દશાના કારણે ચર્ચામાં આવ્યો છે। પહેલા 3 લેગ એલિવેટેડ બ્રિજની આ દયનીય દશા જુઓ, જે ગુજરાતનું પહેલું 3 લેગ એલિવેટેડ બ્રિજ છે અને એમાં એક્સપાન્શન જોઈન્ટ ડેમેજ થયું। એક્સપાન્શન જોઈન્ટ તૂટી જતા બ્રિજ બંધ કરાયું છે। સુરક્ષાનો કારણોસર વાહન વ્યવહાર બંધ કરાયો છે, પરંતુ લોકોને શું હાલાકી પડી રહી છે, લોકોની શું સમસ્યા છે, એ પણ સાંભળો। આ બ્રિજને જે બનેને 1 જ વર્ષ થયું છે। 1 વર્ષમાં જો આ પ્રોબ્લેમ થતો હોય, અહીંયા ગાબડું પડી ગયું છે, અમારે કાયમી આ રસ્તે અપડાઉન કરવાનું રહે છે ધંધા માટે, પણ હવે ઉપર બ્રિજ ઉપર આવતા પણ ડર લાગે છે। તો તંત્રને એ જ અપીલ છે કે આ બ્રિજનું કામ જલ્દી રિપેરિંગ કરાવે। જો રિપેરિંગ કરાવવાનું 1 વર્ષમાં આ બ્રિજ તૂટી જતો હોય તો કેટલો ભ્રષ્ટાચાર અંદર થયો છે। તો તંત્રને એ જ અપીલ છે કે જલ્દીથી સારી પેલી એજન્સીઓ એને કામ આપે અને આ બ્રિજનું તાત્કાલિક રિપેરિંગ કરાવે, નહીંતર ગુજરાતમાં એવા કેટલાય બ્રિજ પડી ગયા છે। જો અહીંયા પણ આ બ્રિજ પડે તો કોઈ નવાઈ નથી। જે વર્ષ થયું નથી અને નુકસાનો ચાલુ થયા છે, તો આ ભવિષ્યમાં કંઈક મોટું કારણ બની શકે। અને આ પુલના લીધે થઈને બહુ નુકસાનો થશે। જો આવું ને આવું રહ્યું તો આગળનું બહુ ભયાનક જોવા મળશે એમ। એ જ ખબર નથી પડતી કે 1 વર્ષ થયું છે ને 1 વર્ષની અંદર આવી રીતે બ્રિજનો સ્લેબ કઈ રીતે તૂટી જાય? એમ તો કેટલું બધું કરપ્શન છે, અથવા તો કઈ રીતે કામ થાય છે એન્જિનિયરો દ્વારા, એની કંઈ જ માહિતી જ નથી મળતી। જો 1 વર્ષની અંદર આવી ઘટનાઓ ઘટતી હોય, કદાચ કોઈ આ તો સારું થયું ઇનકેસ કે ભગવાનનો આભાર માનવો જોઈએ કે કોઈ એવું મોટું વ્હીકલ ચાલ્યું નથી અને નીચે પડ્યું નથી, અથવા નીચે પડી જાય તો એનો जिम्मेदार कौन है? नहीं, वो नॉर्मल डैमेज था, उसको इसकी वजह से चेंज किया जा रहा है। डैमेज था बिल्कुल।
ये डैमेज था? नहीं, वो नॉर्मल वहाँ पे एक बिल्डिंग का था, तो उसको हम क्या लोगों था? ने वेल्डिंग का क्या था उसमें? बिल्डिंग का उसमें कुछ नहीं है, एक बिल्डिंग निकल गया था, तो उसकी वजह से थोड़ा सा रिप्लेसमेंट आता है, इसकी वजह से इसको चेंज कर रहे हैं। તો એન્જિનિયરને પૂછવામાં આવે છે તો એન્જિનિયર એવું કહે છે કે આ તો નોર્મલ ડેમેજ છે, રિપેરિંગ કામકાજ ચાલુ છે. આવી પરિસ્થિતિ છે પાલનપુરના એ 3 લેગ એલિવેટેડ બ્રિજની. હવે સુરતના રસ્તાઓ વિશે પણ વાત કરીએ, કારણ કે આમ આદમી પાર્ટી રસ્તાઓને લઈને રસ્તા પર ઉતરી છે. બિસ્માર રસ્તાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ પદયાત્રા કાઢી છે. પર્વત પાટિયાથી સહારા દરવાજા સુધી પદયાત્રા યોજી અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. વિપક્ષ નેતા પાયલ સાકરિયા પણ આ પદયાત્રામાં જોડાયા. હાથમાં પ્લેકાર્ડ સાથે આમ આદમી પાર્ટીએ રસ્તા મુદ્દે વિરોધ નોંધાવ્યો. નેતાઓ વિરોધ કરશે, લોકોને સમસ્યા હશે તો લોકો પણ વિરોધ કરશે, કાં તો લોકો રસ્તા ઉપર આવીને કહેશે, કાં તો પછી મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવશે. પરંતુ જ્યારે ધારાસભ્ય પોતે તંત્રને કહે કે રસ્તાઓની આવી પરિસ્થિતિ છે, તમે રસ્તાઓનું કંઈક કરો, રસ્તાના ખાડા પૂરો, તો પછી કેવો ઘાટ સર્જાય છે. તંત્ર કેટલી પ્રકારે શું પરિસ્થિતિ છે અધિકારીઓની એ પણ આપણે બતાવી છે. કડીના ધારાસભ્ય અને અધિકારી વચ્ચે ફોન પર જ તડાફડી થઈ ગઈ. ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અને અધિકારીનો ફોન પર વાતચીતનો એક વિડીયો વાયરલ થયો છે. માર્ગ મકાન વિભાગના નાયબ ઇજનેરનો ધારાસભ્યએ ઉધડો લીધો હતો. અધિકારીએ ખાડા પૂરવાની સીધી ના પાડી દીધી. ધારાસભ્ય કહે છે કે ખાડા પૂરો, લોકોને બહુ હાલાકી પડે છે, તો અધિકારી એવું કહે છે કે ના. અધિકારી કહે છે કે લખીને આપો તો જ ખાડા પૂરીશું. અને શું તડાફડી થઈ ધારાસભ્ય અને અધિકારી વચ્ચે એ પણ સંભળાવીએ. મારે લખીને આપવાનું નથી, તમારે રોડ કરવાનો છે. બોલો, મારે લખીને આપવાનું નથી, રોડ તમારે ખાડા પૂરવાના છે. પૂરી દો, હું હમણાં જોવા આવું છું આજ સુધી. ચલો, કેમ નહીં પૂરાય? મને કારણ લખીને આપો. નહીં પૂરવાનું કારણ આપો. હા, લખીને આપો. તમે ઓફિસમાં આવો. ચલો, ઓફિસમાં આવો. તમે ઓફિસમાં આવો. મારી આવો. તમે આવી રીતે ઉદ્ધતિની વાત કરો નહીં ચાલો મારી જોડે. નહીં, બિલકુલ નહીં ચાલે. હું કહું કે આ કામ કરવાનું એટલે કરી દેવાનું. હું કહું કે આ કામ કરવાનું એટલે તમારે કરી દેવાનું. હા ભાઈ, ખોટી વાત નહીં કરવાની. જો અધિકારીઓ ધારાસભ્યને પણ ગણકારતા ના હોય, તેમની પણ વાત ના માનતા હોય, તો સામાન્ય પ્રજાની પરેશાની તેમને ક્યાં દેખાવાની છે? માત્ર એસી ઓફિસમાં બેસવાનું તેમને રસ છે અને ગ્રાઉન્ડ પર આવીને કામ કરવામાં રસ નથી, એ સ્પષ્ટ દેખાઈ આવે છે. કચ્છના પણ કંઈક આવા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે, કંડલા મુન્દ્રા નેશનલ હાઈવેની બિસ્માર હાલત છે અને અનેક અકસ્માતો પણ થયા છે. જોકે રસ્તાના સમારકામને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. આ વખતે ગામના લોકોએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ કચ્છમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશને પણ સ્વૈચ્છિક બંધ પાડીને વિરોધ નોંધાવ્યો હતો. ડ્રાઇવિંગ કરતા ટ્રક ચાલકોને છાશ પીવડાવીને આજે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સાથે જ ડ્રાઈવરોને ફૂલ આપી છાશ પીવડાવી વિરોધ કર્યો હતો. અને રસ્તાની ખસ્તા હાલતને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો. બીજી બાજુ કચ્છમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશને પણ રોડ નહીં તો ટોલ નહીંની લડત શરૂ કરી હતી અને સ્ટેટ હાઈવે પર જે મોટા ખાડાઓ પડી ગયા છે, વાહન વ્યવહાર અસરગ્રસ્ત થાય છે, તેને લઈને રજૂઆતો કરવામાં આવી. મુન્દ્રા હાઈવે ઉપર જે અકસ્માતો અવારનવાર થાય છે ખાડાઓના કારણે, એમાં ઘણા માસૂમ લોકોની જિંદગીનો ભોગ લેવાઈ જાય છે. તો આજે ગાંધી ચિંધ્યા માર્ગે સર્વે ડ્રાઈવરોને અહીંયાથી અકસ્માત ન થાય એ માટે જાગૃત કરવા માટે ફૂલો આપી છે, સાથે ઠંડી છાશ પીવડાવી છે અને નેશનલ હાઈવે ઓથોરિટીને આ બાબતે રજૂઆત કરવા માંગી છે કે આ હાઈવેના ખાડા જે તાત્કાલિક પૂરવામાં આવે. હમણાં જ એક અકસ્માત થયો હતો, એમાં 3 યુવાનોની જિંદગી આ ખાડાના કારણે હોમાઈ ગઈ હતી. એનાથી પહેલાં પણ એક રબારીબેન અકસ્માતનો ખાડાના કારણે ભોગ બન્યા હતા. રાજ્યભરના અનેક રસ્તાઓની આવી દયનીય પરિસ્થિતિ છે. આ રસ્તાઓનો કોઈ રસ્તો નીકળે છે કે પછી ફરી એકવાર લોકો હેરાન થાય છે અને તંત્ર ઘેરી ઊંઘમાં છે, એ સવાલ ઉઠી રહ્યો છે. શું આ બાબતે સરકાર દરકાર લે છે કે કેમ, તેના ઉપર નજર હશે.